નમસ્તે બાળકો, કેમ છો? મજામાં? આશા રાખું છું કે તમે બધા જ ઘરે મજામાં હશો અને અત્યારે આપણે જે ઘરે બેસીને તમે અભ્યાસ કરો છો એ તમે ખૂબ સારી રીતે કરતા હશો અને સાથે સાથે અભ્યાસના આધારે તમને જે હોમવર્ક આપવામાં આવે છે એ પણ તમે વ્યવસ્થિત સારા અક્ષરે કરતા હશો. આપણે અત્યારે આજે વિષય ગુજરાતી ધોરણ 7 બીજા સેમેસ્ટરની વાત કરીએ છીએ. આપણે આ વિષય ગુજરાતીમાં આ સેમેસ્ટરમાં એટલે કે બીજા સેમેસ્ટરમાં આપણે અત્યાર સુધીના જે વિડીયો તમે જોયા છે, ઘરે બેસીને ભણ્યા છો, એમાં પાઠ 13 સુધી આપણે અભ્યાસ કર્યો છે. પેલું હતું અખબારી નોંધ, ત્યારબાદ બીજું હતું કાવ્ય એટલે કે જનની, ત્યારબાદનો પાઠ હતો હાઈસ્કૂલમાં જે ગાંધીજીએ લખેલો હતો. ત્યારબાદ આપણે પાઠ જોયો ભૂમિએ ગુજરાતે દક્ષિણ ભણી. આ એક પ્રવાસ નિબંધ સ્વરૂપનો પાઠ હતો. બરાબર છે? તો અહીંયા સુધીના પાઠ આપણે ભણી ગયા છીએ. તેના આધારે તમે સરસ મજાનું હોમવર્ક પણ કરેલું છે. હવે અભ્યાસક્રમને આગળ વધારતા આજે આપણે વિષય ગુજરાતી ધોરણ 7માં 14મો પાઠ, જેનું નામ છે આવ ભાણા આવ. બરાબર છે? આ પાઠ છે એ ખૂબ જ સરસ એક રમૂજ આપણામાં ઉત્પન્ન કરે. બરાબર છે? ભણવાની સાથે સાથે ગમત પણ થાય એ રીતનો આ પાઠ લખેલો છે અને લેખક પણ એવા છે હાસ્ય કલાકાર, જેનું નામ આપણે સાંભળીએ તો જ આપણને ખબર પડી જાય કે આ એક હાસ્ય કલાકાર છે. તમે એમના લખેલા જોક્સ પણ સાંભળેલા હશે. બરાબર છે? એટલે કે લેખક છે શાહબુદ્દીન રાઠોડ. બરાબર છે? જેમણે હાસ્ય કલાકાર તરીકે આપણે સૌ ઓળખીએ છીએ, જેઓ થાનના વતની છે. તો આપણે અત્યારે પાઠ 14 આવ ભાણા આવ સમજવાનો છે. પાઠનું નામ છે આવ ભાણા આવ. લેખકનું નામ છે શાહબુદ્દીન રાઠોડ. શાહબુદ્દીન રાઠોડ છે એ લેખકનો હવે આપણે પરિચય મેળવીએ. શાહબુદ્દીન રાઠોડ સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢના વતની છે. મેં તમને કીધું એમ કે સુરેન્દ્રનગર જિલ્લો છે એમાં થાનગઢ જે છે, જેને આપણે થાન, જ્યાં તરણેતરનો મેળો ભરાય છે, બરાબર છે, તો ન્યાના વતની છે. તેઓ હાઈસ્કૂલના આચાર્ય પદેથી નિવૃત્ત થયા છે. હાઈસ્કૂલમાં તેઓ આચાર્ય પદે હતા. બરાબર છે? ત્યાંથી હવે તેઓ નિવૃત્ત થયા છે. પોતાની આગવી કથન શૈલી અને માર્મિક વાણી સાથે લોકસમૂહને સ્વસ્થ મનોરંજન પૂરું પાડે છે. આપણે વાત કરીએ એમ કે આપણે એમને હાસ્ય કલાકારના નામે ઓળખીએ છીએ. એટલે કે લોકસમૂહને, લોકોને તેઓ મનોરંજન પૂરું પાડે છે. સજ્જન મિત્રોના સંગાથે અને સો મસ્ટ ગો ઓન તેમના પુસ્તકો છે. આ બંને પુસ્તકો છે એ શાહબુદ્દીન રાઠોડે લખેલા છે. ક્યાં ક્યાં? તો કે સજ્જન મિત્રોના સંગાથે અને સો મસ્ટ ગો ઓન. બરાબર છે? આ બંને પુસ્તકો છે તેમણે લખ્યા છે. આ પાઠ જે છે આવ ભાણા આવ, એમને સજ્જન મિત્રોના સંગાથેમાંથી જ લીધેલ છે. આવ ભાણા આવમાં લેખકે સામાન્ય વિષયને રમૂજભરી શૈલી વડે સાવ નવું જ રૂપ આપ્યું છે. આપણે વાત કરીએ એમ, બરાબર છે, કે તેઓ હાસ્ય કલાકાર છે એટલે કે રમૂજ ઉત્પન્ન કરે. એમની વાત જ એવી હોય કે એનાથી આપણને ગમત મળે અને મનોરંજન પણ પૂરું પડે. બરાબર છે? એટલે કે આ પાઠ છે એમાં લેખકે રમૂજભરી શૈલી, આપને હસવું આવે એ રીતના તેઓએ એ શૈલીમાં પાઠ છે એને લખેલ છે. વિસરાતી જતી સમાજ વ્યવસ્થા અને માનવીય સંબંધોનું અહીં સ્વચ્છ મધુર આલેખન થયું છે. બરાબર છે? જે આપણે બાળપણમાં જે પણ કંઈ મજા કરી છે, મસ્તી કરી છે, કોઈ એવા યાદગાર આપણા પ્રસંગ બની ગયા છે, તો એને હવે આપણે અત્યારે જ્યારે મોટા થયા છીએ તો એ બધું હવે આપણે બહુ ઓછું યાદ, વિસરાતું જાય છે, એટલે કે ભૂલાતું જાય છે. બરાબર છે? તો એ લેખકે આ પાઠમાં પોતાના બાળપણમાં જે ઘટના બની છે, બરાબર છે, એને તેઓએ યાદ છે એ તાજી કરી છે. પોતાના સંસ્મરણ છે એમણે પોતે રજૂ કર્યા છે. સંવાદોમાં આવતી બોલચાલની ભાષા પ્રત્યે ધ્યાન આપવા જેવું છે. પ્રસ્તુત હાસ્ય કથા
એમના સજ્જન મિત્રોના સંગાથે સંગ્રહમાંથી પસંદ કરવામાં આવી છે. મેં તમને કહ્યું એમ કે આ પાઠ છે આવ ભાણા આવ એ એમની જે પુસ્તકો લખેલા છે સજ્જન મિત્રોના સંગાથે જે સંગ્રહ છે એમાંથી લેવામાં આવી છે. બરાબર છે. તો આ પાઠ છે એના લેખક સાબુદ્દીન રાઠોડનો આપણે પરિચય મેળવ્યો. બરાબર છે. હવે આપણે પાઠમાં આગળ શરૂઆત કરીએ કે પાઠમાં શેની વાત કરી છે અને શું કહેવા માંગ્યું છે. મારા નાના પુત્ર અફઝલે મને કહ્યું, પપ્પા મારે બૂટ લેવા છે. લેખક તે લખ્યો છે પાઠ એટલે પોતે જ કહે છે કે લેખક છે સાબુદ્દીન રાઠોડ પોતે કહે છે કે મારો નાનો પુત્ર છે અફઝલ, એને મને કહ્યું પપ્પા મારે બૂટ લેવા છે. મેં કહ્યું બૂટની કિંમત શી છે? લેખક છે એ પૂછે છે કે બૂટની કિંમત શું છે, શું ભાવ છે? અફઝલ કહે 240 રૂપિયા અને 20 રૂપિયા મોજાના. અફઝલ એમના પુત્રને પૂછે છે કે બૂટની કિંમત શું છે? તો એમનો પુત્ર કહે છે કે 240 રૂપિયા બૂટના છે અને 20 રૂપિયા મોજાના છે. મેં તેને 270 રૂપિયા આપ્યા અને કહ્યું લઈ લે છે, બૂટ મોજા અને વધે તે રાખજે. 240 રૂપિયા અને 20 રૂપિયા મોજાના એમ થઈને કુલ 260 રૂપિયા થાય, પણ લેખક એમને 270 રૂપિયા આપે છે, 10 રૂપિયા વધારે આપે છે અને કહે છે કે 270 રૂપિયા લઈ જા, બરાબર છે, બૂટ મોજા લઈ લે છે, બાકી વધે એ તું રાખજે. 1 કલાકમાં એ બૂટ મોજા લઈને પાછો આવ્યો. એના ચહેરા પર આનંદ હતો અને આંખોમાં ઉલ્લાસ. બૂટ લેવા હતા, બૂટ મળી ગયા એટલે એમનો છોકરો જે અફઝલ છે એકદમ ખુશ થઈ ગયો હતો. બરાબર છે. એકદમ આનંદ ખુશીથી ઈ પાછો આવે છે અને એના આંખમાં ઉલ્લાસ. ઉલ્લાસ એટલે ઉમંગની લાગણી હતી. એને જે જોઈતું હતું એને મળી ગયું એટલે ઉલ્લાસનો શું થશે અર્થ કે ઉમંગ. અફઝલને જો જોતું હતું એને મળી ગયું એટલે એકદમ આંખોમાં એને ઉલ્લાસ જોવા મળે છે. તરત બૂટ મોજા પહેરીને એ સ્કૂલે જવા રવાના થયો. રવાના થવું આ એક રૂઢિપ્રયોગ છે. એનો અર્થ થાય છે કે વિદાય થવું. બરાબર છે. બૂટ મોજા એને મળી ગયા એટલે સ્કૂલે જવા માટે બૂટ મોજા પહેરીને એ તૈયાર થઈ જાય છે. તો રૂઢિપ્રયોગ છે રવાના થવું, એનો અર્થ એવો થાય છે કે વિદાય થવું. એટલે બૂટ મોજા પહેરી સ્કૂલે જવા માટે તૈયાર થાય છે. એ સ્કૂલે ગયો અને હું મારા શૈશવના સંસ્મરણોમાં સરી પડ્યો. એમ કહે છે લેખક કે મારું બાળક છે તૈયાર થઈને અફઝલ છે તો સ્કૂલે જાય છે, પણ હું મારા જે બાળપણના સ્મરણો, શૈશવ એટલે બાળપણ અને સ્મરણો એટલે છે બાળપણમાં પોતે બાળપણ જીવી ગયા ત્યાંની જે યાદ હતી એમાં સરી પડ્યો. સરી પડ્યો એક રૂઢિપ્રયોગ છે. સરી પડ્યોનો અર્થ એવો થાય છે કે ખોવાઈ ગયો. બરાબર છે. એટલે લેખક છે એ પોતાના બાળપણના સંસ્મરણોમાં એટલે કે યાદ જે છે બાળપણનું, બાળપણ જે જીવી ગયા, બરાબર છે, એની યાદ એમને ફરી પાછી તાજી થાય છે અને એમાં સરી પડે છે એટલે કે ખોવાઈ જાય છે. તો શૈશવનો અર્થ થાય છે બાળપણ. અને રૂઢિપ્રયોગ છે સરી પડવું, એનો અર્થ એવો થાય છે કે ખોવાઈ જવું. તો લેખક છે એ પોતાના બાળપણમાં ખોવાઈ જાય છે. અફઝલ જેવડી મારી 12 વર્ષની ઉંમર. લેખક છે પોતાની યાદને તાજા કરતા કહે છે કે અફઝલ જેવડી ઉંમર હતી મારી જ્યારે, બરાબર છે, ત્યારની વાત કરે છે કે 12 વર્ષની ઉંમર મારી હતી. તે સમયની અમારા ગામની એ નાનકડી મોચી બજાર, એ સમયે અમારા ગામમાં એક નાનકડી મોચી બજાર હતી. 5-6 દુકાનો, તેમાં કામ કરતા જેઠા મામા, દુદા મામા, ભગત મામા, બધા મોચીને અમે મામા કહેતા. કે છે કે અમે નાના હતા, હું 12 વર્ષનો હતો, બરાબર, ત્યારે અમારા ગામમાં એક નાનકડી મોચી બજાર હતી. બરાબર છે.
એમાં જે પણ દુકાનમાં જે પણ મોચી કામ કરતા એને અમે મામા કહેતા. જેમ કે છેઠા મામા, દુદા મામા, ભગત મામા, બરાબર છે. એ બધા મોચીને અમે મામા કહીને બોલાવતા. એ બજારમાં મેં બૂટ માટે જે ધક્કા ખાધા છે, જીવનમાં તે યાતના સહી છે, જે દુઃખો વેઠ્યા છે તેના સ્મૃતિમાં સંઘરાઈને પડેલા ચિત્રો એક પછી એક મારા માનસપટ પરથી પસાર થવા લાગ્યા. એમના બાળકને બૂટ જોઈતા હતા તો એને તો તરત મળી ગયા. પણ લેખક પોતાની વાત કરે છે કે જ્યારે પોતે પોતાના બાળકની ઉંમરના હતા ત્યારે એમને એકવાર કીધે બૂટ મળી નહોતા જતા. બરાબર છે. એમને ઘણા બધા ધક્કા ખાવા પડતા. એટલે લેખક યાદ કરે છે એમને જે પોતાના બાળપણમાં જે કઈ યાતના દુઃખ, બરાબર છે, બૂટ માટે સહેવી પડતી એની પોતાના માનસપટ એટલે કે પોતાના મનરૂપી પડદામાં, બરાબર છે, એમને બધા ચિત્ર છે એક પછી એક પસાર થવા લાગ્યા. એટલે કે યાતના એટલે દુઃખ, બરાબર છે. જે બૂટ લેવા માટે એમણે દુકાને ધક્કા ખાવા પડતા. જીવનમાં એમણે જે યાતના એટલે દુઃખ સહેવી પડી છે, જે દુઃખો વેઠ્યા છે એ એમની સ્મૃતિમાં સંઘરાઈને એટલે કે એકઠા થઈને પડેલા ચિત્ર છે એક પછી એક એમના માનસપટ પર, એક પછી એમના મનમાં એક પછી એક ચિત્ર છે એ મનરૂપી પડદામાં પસાર થવા લાગ્યા. તો યાતનાનો અર્થ શું થાય છે? તો યાતના એટલે કે દુઃખ, પીડા. સંઘરાઈને એટલે તો કે સંઘરાઈને નો અર્થ એવો થાય છે કે એકઠા થઈને. અને માનસપટ એટલે મનરૂપી પડદામાં, બરાબર છે. એટલે એમના જે નાનપણમાં જે બૂટ લેવા માટે એમને ધક્કા ખાવા પડતા એના જે ચિત્ર છે, બરાબર છે, જે દુઃખ વેઠ્યું છે એ બધું એક પછી એક એમના મનમાં વિચારોમાં આવતું જ હતું. સૌ પ્રથમ તો બૂટ માટે મારે વડીલો પાસે વિધિસર માંગણી રજૂ કરવી પડતી. લેખક એવું કહે છે સૌ પ્રથમ મારે જો બૂટ લેવા હોય, બરાબર છે, તો વડીલ એટલે કે ઘરના જે મોટેરા છે, મોટા જે સભ્ય છે એની પાસે વિધિસર એટલે કે નિયમ મુજબ, વિધિસર નો અર્થ શું થાય છે? નિયમ મુજબ માંગણી રજૂ કરવી પડતી કે મારે બૂટ લેવા છે. તો વિધિસર નો અર્થ શું થાય છે? નિયમ મુજબ. વિધિસર લેખકે પેલા તો માંગણી રજૂ કરવી પડતી. ઘરના જે વડીલ છે એની સામે પોતે વાત રજૂ કરતા કે મારે બૂટ લેવા છે. પ્રથમ ભાઈ છોટુભાઈ, પહેલા એના ભાઈ છોટુભાઈ છે, પછી અમીના બહેન, પછી એમની બહેન અમીના બહેન છે, પછી બા સમક્ષ રજૂઆત કરતો, પછી બાપુજીને જણાવતો. સૌ પ્રથમ એમને જો બૂટ લેવા હોય તો પહેલા તો એમના ભાઈ છોટુભાઈ છે, બરાબર, એમને વાત કરતા. ત્યારબાદ એમની બહેન અમીના બહેન છે એમની સાથે વાત કરતા. ત્યારબાદ એમના બા એટલે માતા સમક્ષ વાત રજૂઆત કરતા અને છેલ્લે એમના પિતાજીને એટલે કે બાપુજીને વાત જણાવતા કે મારે બૂટ લેવા છે. પરિવાર સામે અસ્તિત્વ ટકાવી રાખવાના મહાન પડકાર સામે મારી સમસ્યા સૌને સાવ ક્ષુલ્લક લાગતી. કહે છે કે મારી બૂટ લેવાની જે સમસ્યા હતી એ ઘરના સભ્ય સમક્ષ હું જ્યારે રજૂ કરતો ત્યારે એમને એ વાત છે સાવ ક્ષુલ્લક, ક્ષુલ્લક એટલે સાધારણ, એમને મારી વાતને ઝાઝું મહત્વ આપતા નહીં. તો ક્ષુલ્લક નો અર્થ શું થાય છે? સાધારણ. જે લેખક એમ કહે છે કે મારે બૂટ લેવા હોય તો ઘરમાં એક પછી એક સભ્યને હું રજૂઆત કરતો અને એ રજૂઆત હું જે કરતો, મારી જે માંગણી હતી એ ઘરના સભ્યોને સાવ ક્ષુલ્લક, સાધારણ લાગતી. એટલે કોઈ લક્ષ્ય આપતું નહીં, બધાને સામાન્ય લાગતી કે બૂટ લેવા છે તો લઈ લેશું, બરાબર છે. એટલે એ સમસ્યા જે છે મારી, લેખક એમ કહે છે કે મારી જે બૂટ લેવાની સમસ્યા છે એના ઉપર કોઈ લક્ષ્ય એટલે કે ધ્યાન આપતું નહીં. તો લક્ષ્યનો અર્થ શું થાય છે? કે ધ્યાન. એટલે લેખકની વાતમાં કોઈ ધ્યાન આપતું નહોતું. સાતમ આઠમનો મેળો, તરણેતરનો મેળો, ગણેશ ઉત્સવ, નવરાત્રી, લગનગાળો, શાળાના પ્રવાસો વગેરે બૂટ પહેરવાના પ્રસંગો ગણી શકાય. સામાન્ય રીતે લેખક એવું કહે છે કે આપણે ઘરમાં
બૂટ પહેરીને ન ફરતા હોઈએ, બરાબર છે. પણ કંઈક એવો પ્રસંગ છે, જેમ કે સાતમ આઠમનો મેળો છે, તરણેતરનો મેળો છે, કોઈ ગણેશ ઉત્સવ છે, અથવા તો નવરાત્રી, લગ્નગાળો છે, બરાબર, શાળામાંથી કોઈ પ્રવાસ લઈ જવાના હોય, તો એવા પ્રસંગે બૂટ છે એ પહેરવાના પ્રસંગો ગણી શકાય કે એવા સમયે આપણે બૂટ છે પહેરી શકીએ છીએ. દિવાળી, બેસતું વરસ વગેરે પર્વોમાં બૂટ પહેરીને મહાલવાની એટલે કે મોજ કરવાની, ફરવાની તીવ્ર ઈચ્છા થતી. શું કહે છે કે દિવાળી હોય, બેસતું વરસ હોય, બરાબર છે, તો એવા પ્રસંગે નવા બૂટ પહેરવાની મજા જ અલગ હોય છે. મહાલવાની એટલે કે ફરવાની, દિવાળીના દિવસે આપણે ફટાકડા ફોડતા હોય, બેસતા વર્ષના દિવસે નવું વર્ષ જ્યારે આપણે હમણાં જ નવું વર્ષ ગયું, બરાબર છે, તો એકબીજાના ઘરે જઈને આપણે નવા વર્ષ માટે શુભેચ્છાઓ પાઠવતા હોય છે. તો એવી કોઈ પ્રસંગ છે, બરાબર છે, તો કે નવા બૂટ પહેરીને ફરવાની, એકબીજાના ઘરે જવાની, મિત્રોને મળવાનો જે આનંદ હોય છે, બરાબર છે, ઈ કે મને બહુ એવી ઈચ્છા થતી, એ રીતના ફરવાની મને તીવ્ર એટલે કે ખૂબ જ ઈચ્છા થતી. અને મારી માંગણી અવારનવાર નામંજૂર થવા છતાં હું નેપોલિયનની જેમ હિંમત હાર્યા વગર મારા પ્રયાસો ચાલુ રાખતો. શું કહે છે કે બૂટ તો હું માંગણી કરું, પણ એ ભેગા મને મળી જતા નહીં, હું કહું ને તરત મળતા નહીં, બરાબર છે. ઘરમાં સમસ્યા છે એ સાવ સામાન્ય લાગતી, મારી વાતમાં કોઈ ધ્યાન આપતું નહીં, પણ મને તીવ્ર ઈચ્છા થતી કે હું નવા બૂટ પહેરી અને કોઈક એવા સારા એવા પ્રસંગે ફરું, મને એવો ખૂબ આનંદ થાય એવી હું ઈચ્છા રાખતો હતો. પણ ઘરના કોઈ મારી આ વાત છે માનતા નહોતા, એટલે હું કે અવારનવાર વારે ઘડીએ સતત, બરાબર છે, મારી માંગણી નામંજૂર થાય, નામંજૂર એટલે કે એનો અસ્વીકાર થાય, છતાં પણ હું નેપોલિયન જેમ છે, બરાબર, નેપોલિયન જેમ હિંમત હાર્યા વગર પોતાના જે કામ છે એ કર્યા કરતા હતા, એવી રીતે હું પણ મારું જે બૂટ લેવાનું સપનું છે એની પાછળ કે સતત પ્રયત્ન કરતો રહેતો હતો. ઘરના ના પાડે, નામંજૂર કરે, અસ્વીકાર કરે મારી વાતનો, છતાં પણ કે હું એના પર સતત પ્રયત્ન કરતો રહેતો અને મારા પ્રયાસો એટલે પ્રયત્ન હું ચાલુ રાખતો હતો. આખરે મારા બૂટ ખરીદવાનો પ્રશ્ન સમગ્ર પરિવાર માટે જટિલ સમસ્યા બની જાય તેટલી હદે મારા પ્રયાસો પહોંચતા. ત્યારે પરિવારના બધા સભ્યોની મીટિંગ મળતી. આખરે કે હું મારા પ્રયાસો ચાલુ જ રાખતો, બરાબર છે. એટલે ઘરના બધા છે, મારો પ્રશ્ન છે એટલો જટિલ, એટલો અઘરો બની જતો કે ઘરના બધાને મીટિંગ એટલે કે ભેગા મળીને આ મારો જે પ્રશ્ન છે એનો ઉકેલ લાવવા માટે ભેગા થવું જ પડતું. બૂટ કરતા કઈ કઈ બાબતો વધુ મહત્વની છે તેની વિગતે ચર્ચા થતી. મેં મારી માંગણી જે છે એ રજૂ કરી, બરાબર છે, એટલે એ પ્રશ્ન છે એના માટે બધા જ કુટુંબના જે સભ્ય છે મોટા એ બધા ભેગા થતા. પછી એવું વિચારતા કે બૂટ લેવાની સાથે સાથે કઈ એવી જરૂરી બાબત છે કે જે બૂટ કરતા પણ વધારે મહત્વની છે, એવી કઈ બાબતો છે એવું તેઓ વિચારતા અને એની વિગતવાર એની ચર્ચા કરતા હતા. મને બૂટ અપાવવા જોઈએ તેનો સૈદ્ધાંતિક સ્વીકાર થતો કે મને બૂટ અપાવવા જોઈએ, મને બૂટ લઈ દેવા જોઈએ, બરાબર છે, એવો સૈદ્ધાંતિક એટલે સિદ્ધાંતની દ્રષ્ટિએ એવો સ્વીકાર થતો. એ વાત છે એ માન્ય રાખવામાં આવતી કે મને બૂટ લઈ દેવા જોઈએ. પરંતુ સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી સરવાનું મતે નક્કી થતું કે જૂના બૂટને રિપેર કરાવી, ફાટ્યા હોય ત્યાં થીગડા મરાવી, નવી સગથડી નખાવી, પાલિશ કરાવી, જોનાર ઓળખી ન શકે તેવા નવા જેવા બનાવી દેવા. સૌ સ્વીકાર કરતા કે હા બૂટની તો જરૂર છે, બરાબર, પણ પછી છેલ્લે સર્વાનુમતે બધાના મતે કે એવું નક્કી કરવામાં આવતું કે જૂના જે બૂટ છે એને રિપેર કરાવવા. રિપેર એટલે સમારકામ કરાવવું, જ્યાં તૂટ્યા છે ત્યાં થીગડું મરાવવું, બરાબર છે. નવી સગથડી એટલે બૂટની અંદર છે નાખવામાં આવતું છૂટું જે પડ હોય છે, બૂટની અંદર આપણે બૂટ પહેરતા હોય તો એક છૂટું પડ હોય છે, બરાબર છે, તો એને સગથડી કહેવામાં આવે. એટલે કે જો ઈ તૂટી ગયું હોય તો સગથડી નવી નખાવાની, કે બૂટ છે તૂટી ગયું છે તો ન્યા એને થીગડું મરાવવાનું. ટૂંકમાં જે બૂટ તૂટેલું છે એનું સમારકામ કરાવવાનું, એને રિપેર કરાવવાનું નક્કી થતું. તો રિપેર એટલે સમારકામ. તો સર્વાનુમતે છેલ્લે કે મારા બૂટ છે એ રિપેર સમારકામ કરાવવાનું નક્કી થતું.
મને આ નિર્ણય સંભળાવવામાં આવતો. કોઈ કેસમાં સાવ નિર્દોષ છૂટવાની આશા હોય તેને બદલે 5 વર્ષની કેદની સજા થાય ને આરોપી ઢીલો ઢબ થઈ જાય એમ કુટુંબીજનોનો નિર્ણય સાંભળી હું એ ઢીલો ઢબ થઈ જતો. લેખક એવું કહે છે કે લેખકને તો એવી આશા હોય, બરાબર છે, ઘરના સભ્યોએ નક્કી કર્યું કે ચલો બૂટની જરૂરિયાત છે, એનો સ્વીકાર કર્યો એટલે લેખકને મનમાં એમ થતું કે હા હવે મારા નવા બૂટ મળશે. પણ પછી સર્વાનુમતે બધાના મતથી એવું કહેવામાં આવતું, બરાબર છે, કે હવે આ જે જૂના બૂટ છે એને જ આપણે રિપેર કરાવશું, એને થીગડું મરાવશું, એને જ નવી સગથડી નખાવશું, બરાબર છે. ત્યારે કે મને એવો અનુભવ થતો કે જેમ નિર્દોષ, જેનો કઈ ગુનો નથી એવા વ્યક્તિને એવું હોય કે મારો તો કઈ ગુનો જ નથી તો મને સજા નહીં મળે, હું નિર્દોષ છૂટી જઈશ, અને અચાનક એને 5 વર્ષની કેદની સજા થઈ જાય, બરાબર છે, તો કેવો દુઃખી થઈ જાય, એકદમ ઢીલો ઢફ, એટલે કે એકદમ નરમ થઈ જાય, અંદરથી ટૂંકમાં ભાંગી જાય, બરાબર છે, તદ્દન નરમ. ઢીલો ઢફનો અર્થ એવો થાય છે કે તદ્દન નરમ થઈ જાય. એવો એ કે હું કુટુંબીજનોનો આ જે નિર્ણય છે મારા બૂટને લઈને એ જ્યારે હું સાંભળું તો એ કે એકદમ હું ઢીલો ઢફ થઈ જતો, બરાબર છે. એટલે એમનો જે ઉત્સાહ હતો બૂટ લેવાનો, બરાબર, એ એકદમ પોતે ભૂલી જાય છે, એકદમ ઉત્સાહ છે એ ઉતરી જાય છે, બરાબર છે. તો આ પાઠ છે એ આપણે હવે અહીંયા સુધી રાખીએ. આગળનું હવે બીજા અંકમાં શીખીશું, બરાબર છે. અત્યાર સુધી આપણે શું શીખ્યા? તો આ પાઠ છે એના લેખક છે સાબુદ્દીન રાઠોડ. તો એમણે પોતાના બાળપણની જે વાત કરી છે કે પોતે બૂટ લેવા માટે કેવા દુઃખ સહન કર્યા છે, કેવી યાતના સહન કરી છે, પોતે કેટલા ધક્કા ખાધા છે, બરાબર છે, પોતાના બાળપણની વાત એમણે અહીંયા રજૂ કરી છે. હવે પછીનો આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. અહીંયા સુધી પાઠના આધારે તમને જે હોમવર્ક આપવામાં આવશે તે તમે ઘરે સરસ મજાના અક્ષરે લખશો, સાથે સાથે પાકું કરશો એવી આશા રાખું છું. થેન્ક યુ.